નમસ્કાર મિત્રોને અમારી ચેનલ કૃષ્ણા માયા કોટ્સમાં આપનું સ્વાગત છે। તો પહેલા લાઈક શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો। મિત્રો, આજે એક પ્રશ્ન તમને અસ્વસ્થ કરી દેશે। આ પ્રશ્ન ઘણા લોકો બોલતા પણ ડરે છે। સ્ત્રી કે પુરુષ, સાચો પાપી આખરે કોણ છે? થંભજો, જવાબ સહેલો નથી, પરંતુ સત્ય છે। આ વિડિયો અંત સુધી જુઓ, જવાબ મળશે। પાપ એટલે ચોરી કે ખૂન એવું જ નથી। પાપ છે જ્યારે અન્યાય જોઈને પણ આપણે ચૂપ રહીએ। પાપ છે જ્યારે શક્તિ હોવા છતાં દયા ન રાખીએ। પાપ માણસ કરે છે, લિંગ નહીં। સ્ત્રી કે પુરુષ નહીં, માનસિકતા જવાબદાર છે। સ્ત્રી કંઈ કરે, સમાજ તરત પ્રશ્ન કરે છે। પુરુષ ભૂલ કરે, સમાજ બહાનું શોધે છે। એકને શરમ શીખવાય છે, બીજાને છૂટ। જ્યાં ન્યાય સરખો ન હોય ત્યાં પાપ વધે છે। સાચું ખોટું નહીં, શક્તિશાળી નક્કી કરે છે। જેના હાથમાં શક્તિ હોય, જવાબદારી પણ એની જ છે। શક્તિથી બચાવવું ગુણ છે, દબાવવું પાપ છે। ઘરે શક્તિ મોટે ભાગે પુરુષ પાસે રહે છે। એ શક્તિ પ્રેમ બને કે પાપ, એ પસંદગી છે। અહીંથી જ પાપ શરૂ થાય છે। લગ્નમાં ઝઘડો શરીરનો નથી, સમજણનો છે। એક માંગે છે લાગણી, બીજો આપે છે આદેશ। પત્ની ચૂપ રહે, પતિ ખુશ થઈ જાય છે। પણ ચૂપી સુખ નથી, એ ચેતવણી છે। ઉપેક્ષા સૌથી મોટું પાપ છે। હા, સ્ત્રી પણ ક્યારેક પાપી બની શકે છે, જ્યારે એ ખોટું સહે અને ખોટું માન્ય બનાવે। અન્યાય સહન કરવું સાહસ નથી હંમેશા। ચૂપ રહીને ખોટાને બળ મળે છે। અહીં પાપ મજબૂત થાય છે। પુરુષ પાપી બને છે જ્યારે એને સમજ છતાં બદલાવ ન આવે। દુઃખ દેખાય છતાં અવગણના કરે। સમજાવી દીધા પછી પણ અહંકાર રાખે। અજ્ઞાન ભૂલ છે, અવગણના પાપ છે। ફરક સમજો, જીવન બદલાશે। હવે ફરી પ્રશ્ન પૂછું છું, સ્ત્રી કે પુરુષ, સાચો પાપી કોણ? જે ખોટું જાણે, જોઈ શકે, પરંતુ ચૂપ રહે, એ જ સાચો પાપી છે। કારણ કે ચૂપી પાપને બચાવે છે। સમાજ જો સાચું બોલનારાને દબાવે છે, અન્યાય સામે અવાજ નહીં ઉઠાવે, તો સમાજ પોતે પાપી બને છે। સ્ત્રી કે પુરુષ નહીં, વિચાર બદલવો જરૂરી છે। નહીં તો ઇતિહાસ ફરી દોહરાય। સ્ત્રી પાપી નથી, પુરુષ પાપી નથી। પાપી છે માનવતા ગુમાવનાર, જે સમજ હોવા છતાં દયા ભૂલે। આ વિડિયો ચૂભે તો બદલાવ જરૂરી છે। લાઈક કરો અને સત્ય માટે સબસ્ક્રાઇબ કરો।